નમસ્કાર બાળ મિત્રો. આજે આપણે વાર્તા સાંભળવાની છે વાંદરો અને મગર. એક નદી કાંઠે જાંબુડાનું મોટું ઝાડ હતું. જાંબુડાના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા આવતો. નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો. વાંદરા અને મગરની ભાઈબંધી થઈ. વાંદરો રોજ મગરને પાક્કા જાંબુ ખવડાવે. મગર એકવાર થોડા જાંબુ મગરી માટે લઈ ગયો. મગરીને જાંબુ બહુ ભાવ્યા. મગરી જાંબુ ખાતા ખાતા મગરને કહે, રોજ આવા મીઠા જાંબુ ખાનારા વાંદરાનું કાળજું કેવું મીઠું હશે. તમે એને લઈ આવો તો હું એનું કાળજું ખાઉં. મગર કહે, તે હવે મારો ભાઈબંધ થયો છે. ભાઈબંધ સાથે મારાથી દગો કેમ થાય? મગરીએ જીદ કરી કહ્યું, જો તમે કાળજું નહીં લાવી આપો તો હું મારો જીવ આપી દઈશ. ના છૂટકે મગર વાંદરાને મગરી પાસે લાવવા તૈયાર થયો. બીજે દિવસે મગર જાંબુના ઝાડ નીચે આવ્યો. એણે મીઠા જાંબુ ખાધા પછી મગર બોલ્યો, વાંદરાભાઈ, મારી મગરી તમને ઘેર જમવા બોલાવે છે. મારી પીઠ પર બેસી જાઓ અને મારા મહેમાન થાવ. વાહ, ચાલો, તમારો આટલો પ્રેમ છે તો ના કેમ પડાય, એમ કહેતો વાંદરો કૂદીને મગરની પીઠ પર બેસી ગયો. મગર પાણીમાં આગળ સરકવા લાગ્યો. બંને વાતોએ વહી ગયા. અડધે રસ્તે જ ભોળા મગરે મગરીના મનની વાત વાંદરાને કરી દીધી. મગરની વાત સાંભળી વાંદરાના હોશ ઉડી ગયા. થોડી વારે સ્વસ્થ થતા મગરીથી બચવાના ઉપાય શોધી કાઢ્યો. વાંદરો કહે, મગરભાઈ, તમે પણ ખરા છો. તમારે આ વાત મને પહેલેથી જ કહેવી હતી ને. મારું કાળજું તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું. ચાલો પાછા જઈ કાળજું લઈ આવીએ. મગર વાંદરાની વાત સાચી માની પાછો કિનારા તરફ વહી ગયો. કિનારો આવતા વાંદરો એક મોટો કૂદકો મારી ઝાડ પર પહોંચી ગયો. પછી કહે, મૂરખ મગર, કાળજું તે કઈ ઝાડ પર મુકાતું હશે? તું દગાખોર છે. ભાઈબંધને દગો દેવા તૈયાર થયો. જા, હવે કદી આ જાંબુડાના ઝાડ નીચે આવતો નહીં. એમ કહી વાંદરો ત્યાંથી બીજે જતો રહ્યો.